હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગાઈસ, મેં આજે તમને વાત જણાવવા જઈ રહ્યો છું કે યુટ્યુબરની એક વિડીયોની એક કિંમત કેટલી છે તમને ખબર છે? તમને ખબર જ નહીં હોય. યુટ્યુબરની એક વિડીયોની 1 કરોડ કિંમત હોય છે. જે વિડીયો એ પોસ્ટ કરે છે, જે પ્રમાણે વ્યૂ જાય છે, એ પ્રમાણે એની ઇન્કમ છે. જો તમે યુટ્યુબર છો તો તમને ખબર પડી જશે કે એક વિડીયોની કેટલી ઇન્કમ છે. તમે આ વિડીયો જોઈ શકો છો. સૌરવ જોશીભાઈ કેવું કહે છે, એક વિડીયોની એક થાર આવી જાય એટલી કિંમત છે. તમે પેલા વિડીયો જોઈ લો. વિડીયો જોઈ લીધું તો ગાઈસ, એ છે યુટ્યુબની પાવર. એટલે મેં કહું છું, યુટ્યુબ પર વિડીયો બનાવો. આલતુ ફાલતુ લોકો તો બોલે કરશે, એમના પર ધ્યાન નહીં દેવાનું. જો તમે યુટ્યુબ પર સક્સેસ થવા માંગતા હોય તો પહેલી સ્ટાર્ટિંગમાં પૈસા વેસ્ટ નહીં કરવાના. જો કેમેરા સ્ટિક તો તમે 1000-1500 સબસ્ક્રાઈબર થાય પછી તમે લઈ શકો છો. એ પણ તમારું કમ્પ્લીટ થઈ જાય તો વ્યૂ પહેલા તો સ્ટાર્ટ થવા જોઈએ. જો તમારો વ્યૂ સ્ટાર્ટ નહીં થાય તો તમારે ખર્ચ કરવાનું જ નહીં. ખર્ચ તમારા માથે પડશે. એટલે મેં કહું છું, વ્યૂ સ્ટાર્ટ થાય એટલે પછી તમારે જે ખર્ચ કરવો હોય એ કરી શકો છો. કેમેરા સ્ટેન્ડ લેવું છે એ લઈ શકો છો. કેમેરો લેવો છે કેમેરો લઈ શકો છો. માઇક લેવું છે માઇક લઈ શકો છો. મારું એવું કેવું છે કે જે તમે કામ કરો છો એ કામ કરો, એનું મારા ના નથી. કામ કરતા કરતા યુટ્યુબ ચેનલ પણ લોગિંગ સ્ટાર્ટ કરો. યુટ્યુબ ચેનલની જે મહિને તમે પૈસા જે પગાર તમે પાડી શકો છો, પગાર મતલબ સેલેરી જે તમે પાડી શકો છો એ તમારે 1 મહિનાની છે. પણ યુટ્યુબ પર એક વિડીયો નાખીને એક જ દિવસમાં એનાથી વધારે કમાઈ શકે છે. જો તમે મહિનાના 12-13 હજાર, ઓછામાં ઓછા 20 હજાર કમાઈ શકો છો. ને યુટ્યુબ પર તો એનાથી વધારે કમાઈ શકે છે. જો તમારે 1 મિલિયન વ્યૂઝ આવે, તમારે $50 50,000 મળે તો ઇન્ડિયાના કેટલા થાય? એ પ્રમાણે યુટ્યુબનો પાવર છે. એ પાવર તમે યુટ્યુબનો કઈ મામૂલી ના મળતા. જો આ તો વિડીયો આલતુ ફાલતુ બનાવે છે અને શું મળશે વગેરે વગેરે. એટલે જ મેં કહું છું, યુટ્યુબ પર વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરો. આ લોકો તમે આલતુ ફાલતુ બોલશે, તમારો વ્યૂ વધારે મળશે તો તમે કંઈક મોટું કરી શકો છો. આલતુ ફાલતુ તો લોકો બોલે જ કરે. જો તમે વિડીયો સ્ટાર્ટ કરશો તો પહેલી સ્ટાર્ટિંગ કંઈ નહીં મળે, બીજી સ્ટાર્ટિંગમાં કંઈ મળે, પણ થોડે સરોવર ભરાય છે. આમ તમે એકદમ કહેશો કે મારા વ્યૂ નહીં આવતા, મેં યુટ્યુબ ચેનલ બંધ કરી દો, તો તમે જે સ્ટાર્ટ કરી છે તેને કન્ટિન્યુ સ્ટાર્ટ કરતા રહો અને ડેલી વિડીયો નાખો. તો કયા દિવસે શું થાય છે ભગવાન જાણે. પણ જો તમારો એવો ચાન્સ આવી જશે ને તો એક જ દિવસમાં તમારી ચેનલ હિટ થઈ જાય. 1 વર્ષ લાગે, કોઈ બી ટાઈમ લાગે, પણ ડેલી તમારે કંઈક ને કંઈક નવું જ કરવાનું છે. કંઈક ને કંઈક તમારે વિડીયો અપલોડ કરવાનું છે. અને ખાસ વાત, જે યુટ્યુબર બને છે ને અત્યારે કરોડોમાં કમાઈ શકે છે. સૌરભ જોશીભાઈ અત્યારે પહેલી સ્ટાર્ટિંગમાં એમને બ્લોગ ચાલુ કર્યો હતો. એમને પણ બધા બોલતા હતા કે આ શું કરી લેશે શું નહીં. અત્યારે એમના બધા એમ કે છે આલા તો બ્લોગર બની ગયો. તો એટલે એમ કહું છું, યુટ્યુબનો એ પાવર છે. તમે અત્યારે જે વિડીયો બનાવો છો, લોકો જઈને હસશે તમને, પણ એના પર તમારે ફોકસ નહીં કરવાનું. જે તમે મહેનત કરો છો એના પર કન્ટિન્યુ મહેનત કરવાની. જે તમે મહેનત કરશો મહેનતનું ફળ તો તમને મળશે જ. એટલે કહું છું, વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરો. પૈસા કમાઈ શકો છો તમે યુટ્યુબ પર. આલતુ ફાલતુ લોકો તો કહેશે યુટ્યુબ પર કંઈ નહીં રાખ્યું. તો યુટ્યુબ પર જે ઇન્કમ તમે કરી શકો છો ને, એ પૂરે મહિનામાં તમે એક પગાર પાડી શકો છો. એનાથી તમે વધારે પગાર પાડી શકો છો. મહેનત કરો, પૈસા આગળ વધો. એ જ મારું કહેવું છે. જય માતાજી.